નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જનરલ નોલેજ ક્વિઝની સિરીઝ શરૂ કરેલી છે. તેમાં ભાગ 1 થી 17 સુધીના વિડીયો લેક્ચર છે તે મૂકી દેવામાં આવેલા છે. દરેક વિડીયો લેક્ચરમાં આપણે 20 અગત્યના જનરલ નોલેજના પ્રશ્નો છે તેમની ડિટેલમાં ચર્ચા કરેલી છે. આજે ભાગ 18માં બીજા અગત્યના 20 પ્રશ્નો છે તેમની ડિટેલમાં ચર્ચા કરશું. તો આગળ વધીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય જૂના વિડીયો લેક્ચરની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી જૂના વિડીયો લેક્ચર પણ જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણે જનરલ નોલેજના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અને હવે પછીની પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ વધારે સંભાવના ધરાવતા પ્રશ્નો છે તેમને પસંદ કરેલા છે. શરૂ કરીએ. આ વખતે પહેલો પ્રશ્ન છે તે ગણિતથી શરૂ કરીએ. 10% નફાથી કોઈ પુસ્તકને ₹220માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે? અહીં જે વસ્તુ આપેલી છે તે વેચાણ કિંમત આપેલી છે અને આ વેચાણ કિંમત છે તે ખરીદ કિંમત ઉપર 10% નફાથી વેચવામાં આવેલું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે ગણતરી કરીએ. 100ની ગણતરી કરી અને ત્યાર પછી આપણે ખરીદ કિંમત મેળવશું. ધારો કે કોઈ વસ્તુ છે તેની ખરીદ કિંમત 100 છે અને તેમાં આપણે 10% નફો ઉમેરીએ એટલે 100ના 10% કેટલા થાય? 10. તો તેમની વેચાણ કિંમત કેટલી થાય? 110. આ છે વેચાણ કિંમત. હવે અહીં વેચાણ કિંમત 110 છે ત્યારે તેની ખરીદ કિંમત 100 છે. તો જ્યારે 220 વેચાણ કિંમત હોય ત્યારે ખરીદ કિંમત કેટલી થાય? આપણે ચોકડી ગુણાકાર કરશું. 220 ગુણ્યા 100 ભાગ્યા 110. 110 2 એટલે કેટલા થાય? 2 ગુણ્યા 100 એટલે 200. તો વેચાણ કિંમત થાય 200. એટલે ખૂબ જ સિમ્પલ ગણિતનો પ્રશ્ન છે અને આ નફો ખોટના પ્રશ્નો છે તે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. અહીં એક સૂત્ર આપેલું છે. જો વેચાણ કિંમતમાંથી નફો બાદ કરીએ તો મૂળ કિંમત મળે. જો કોઈ વસ્તુ છે ને ખોટથી વેચવામાં આવેલી હોય તો વેચાણ કિંમતમાં ખોટ ઉમેરવાથી આપણને મૂળ કિંમત મળે છે. પ્રશ્ન નંબર 2 ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? એટલે લક્ષદ્વીપ ટાપુ છે તે ટાપુ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તે કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? મુંબઈ, કેરળ, મદ્રાસ કે દિલ્હી? તો લક્ષદ્વીપ ટાપુ છે તે કેરળ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે. કેરળ હાઈકોર્ટ છે તેની સ્થાપના 1956માં થઈ જ્યારે આપણે નવા રાજ્યનું ગઠન થયેલું છે ત્યારે. આ કેરળ હાઈકોર્ટનું જ્યુરિડિક્શન છે કેરળ અને લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશ. તેની જે બેઠક છે તે કોચી ખાતે આવેલી છે અને તેમના કુલ જજીસની સંખ્યા 47 છે. તો ખાસ યાદ રાખીશું, લક્ષદ્વીપ છે તે કેરળ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે. પ્રશ્ન નંબર 3. અનુસૂચિત જાતિ એટલે કે ST નો દરજ્જો હિન્દુઓ પૂરતો સીમિત છે, ધર્મ સાથે કોઈ સંબંધ નથી, હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે, હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. અનુસૂચિત જનજાતિ એટલે કે શિડ્યુલ્ડ ટ્રાઇબ. આ શિડ્યુલ્ડ ટ્રાઇબનો જે દરજ્જો આપવામાં આવે તે કોને આપવામાં આવે છે? કોઈ ધર્મ સાથે તેને સંબંધ છે કે નથી? તો શિડ્યુલ્ડ ટ્રાઇબ એટલે એવી જે જાતિ કે જે જંગલ પ્રદેશમાં સામાન્ય જનજીવનથી અલગ રીતે વસવાટ ધરાવતી હોય છે અને મોટે ભાગે જે જૂની પુરાણી રીત રિવાજો છે, જે પ્રાણીઓ પોતાની રીતે જીવતા હોય તેવી રીતે જીવતા હોય તેની સાથે સંબંધ છે અને તે સામાન્ય જનતા સાથે કોન્ટેક્ટમાં આવતી ન હોય અથવા તો તેના સાથે ભળવામાં શરમ અનુભવતી હોય આવી જાતિ છે જે પોતાનું અલગ જ અસ્તિત્વ ધરાવતી હોય તેને શિડ્યુલ ટ્રાઇબનો દરજ્જો આપવામાં આવે છે. એટલે તેને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. હિન્દુઓ પૂરતી, હિન્દુઓ અને ખ્રિસ્તીઓ કે મુસ્લિમ પૂરતો કોઈ ધર્મ સાથે તેમને લેવા દેવા નથી. એટલે આ 3 ઓપ્શન આવી શકે નહીં. આ શિડ્યુલ ટ્રાઇબનો મિનિંગ એવો છે કે જે કોઈ પણ જાતિ છે તે પોતાનો આગવી સંસ્કૃતિથી અલગ જ રીતે રહેતી હોય તેને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 4 વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. કોમ્પ્યુટરમાં USBનું
પૂર્ણ રૂપ શું છે, એટલે કે યુએસબીનું ફૂલ ફોર્મ શું થાય છે? તો યુએસબીનું ફૂલ ફોર્મ થશે યુનિવર્સલ સિરિયલ બસ. પ્રશ્ન નંબર 5, મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે? કેરળ, તમિલનાડુ, કર્ણાટક કે ઓરિસ્સા? તો મોહિની અટ્ટમ છે તે કેરળ રાજ્યનું રાજ્ય નૃત્ય છે. અહીં આપણે જે એક કોષ્ટક આપેલું છે ઇન્ડિયાના જે ક્લાસિકલ ડાન્સ છે તે, એટલે આપણી જે સંગીત નાટક અકાદમી છે તેના દ્વારા 8 જે નૃત્યો છે તેમને ક્લાસિકલ ડાન્સનો દરજ્જો આપવામાં આવેલો છે. તેમાં એક છે ભરતનાટ્યમ જે તમિલનાડુનું છે, કથક જે ઉત્તર પ્રદેશનું છે, કથકલી છે તે કેરળનું છે, કુચીપુડી છે તે આંધ્રપ્રદેશનું છે, મણિપુરી છે તે મણિપુરનું છે, મોહિની અટ્ટમ છે તે કેરળનું, ઓડિસી છે તે ઓડિશાનું અને સત્તરિયા ડાન્સ છે તે આસામનો છે. તો આ 8 ડાન્સ છે તેમને સંગીત નાટક અકાદમી દ્વારા ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સનો દરજ્જો આપવામાં આવેલો છે. તો અહીં આપણો જવાબ થશે ઓપ્શન એ, મોહિની અટ્ટમ છે તે કેરળનું રાજ્ય નૃત્ય છે. પ્રશ્ન નંબર 6, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કેટલા પદક જીત્યા છે? તાજેતરમાં જે પેરિસ ખાતે ઓલિમ્પિક ગેમ ખતમ થઈ છે તેમાં ભારતે કુલ કેટલા મેડલ જીતેલા છે? 2 રજત, 1 રજત અને 5 કાંસ્ય, 6 કાંસ્ય, 1 સુવર્ણ અને 5 કાંસ્ય. તો ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 1 રજત એટલે કે 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીતેલા છે. એટલે ભારતે કુલ 6 મેડલ જીતેલા છે. અહીં તેમનું કોષ્ટક આપેલું છે. ભારતમાં શૂટિંગમાં 3 મેડલ મળેલા છે. તેમાં એક મનુ ભાકર છે તેમણે, પછી મનુ ભાકર અને સરબજોત સિંઘની મિક્સ ટીમ છે તેમણે, અને સ્વપ્નિલ કુશાલે. આ 3 વ્યક્તિઓએ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ એટલે કે કાંસ્ય ચંદ્રક મેળવેલા છે. આ સિવાય આપણી હોકી ટીમ છે તેમણે કાંસ્ય ચંદ્રક મેળવેલ છે, અને રેસલિંગમાં અમન સેહરાવત છે તેમણે કાંસ્ય પદક મેળવેલ છે. એટલે કુલ 5 કાંસ્ય પદક છે તે મળેલો છે. અને આપણા જે ગોલ્ડન બોય છે નીરજ ચોપરા, તેમણે ભાલા ફેંકમાં સિલ્વર મેડલ એટલે કે રજત મેડલ મેળવેલ છે. એટલે કુલ 6 મેડલ મેળવેલા છે, તેમાં 1 રજત અને 5 કાંસ્ય પદકનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 7, સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો? વિદ્યાર્થી મિત્રો, ક્રિકેટના પ્રશ્નો છે તે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તેમાં પણ જે આપણા ક્રિકેટના મહાન ખેલાડીઓ થઈ ગયા છે, સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર, તો આવા ખેલાડીઓ વિશે વારંવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. તો આવા પ્રશ્નો એવો છે કે સુનિલ ગાવસ્કર તેમની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે લડ્યો હતો? તો સુનિલ ગાવસ્કર છે તે 1971માં તેમની પ્રથમ ટેસ્ટ મેચ છે વેસ્ટ ઇન્ડિઝ સામે લડેલી હતી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. અને છેલ્લી ટેસ્ટ 1987માં પાકિસ્તાન સામે રમેલી હતી. આ સિવાય તેમણે વન ડે ક્રિકેટ પણ રમેલું છે. પહેલી વન ડે મેચ છે તેમણે 1974માં ઇંગ્લેન્ડ સામે, અને છેલ્લી વન ડે મેચ છે તે 1987માં ઇંગ્લેન્ડ સામે રમેલી હતી. સુનિલ ગાવસ્કર છે તે લિટલ માસ્ટર તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 8, ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજ મહેતા, હિતેન્દ્ર દેસાઈ, બળવંતરાય મહેતા કે ઘનશ્યામ ઓઝા? તો ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા, અને પ્રથમ મુખ્યમંત્રી હતા જીવરાજ મહેતા. જીવરાજ મહેતા છે તે પ્રથમ મુખ્યમંત્રી હતા, અને બળવંતરાય છે તે બીજા મુખ્યમંત્રી હતા. તેમને આપણા ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા પણ કહેવામાં આવે છે. બળવંતરાય મહેતા ની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવેલી હતી, અને તેમણે ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ લાગુ કરવા માટેની ભલામણ કરેલી હતી, જેના આધારે અત્યારે આપણે સમગ્ર ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવેલી છે. તો આ પંચાયતી રાજના પ્રણેતા પણ બળવંતરાય મહેતા ગણવામાં આવે છે. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1900માં થયેલો હતો, અને 19 સપ્ટેમ્બર 1965ના રોજ ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે તેમનું મૃત્યુ થયેલું હતું. તેમનું પ્લેન છે તેમને પાકિસ્તાનની મિસાઇલ દ્વારા તોડી પાડવામાં આવેલું હતું. પ્રશ્ન નંબર 9, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. સીએનજી એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસમાં મોટેભાગે નીચેનામાંથી કયા વાયુ હોય છે? નાઇટ્રોજન, ઓક્સિજન, મિથેન કે હિલિયમ? તો સીએનજીમાં મોટેભાગે મિથેન વાયુ હોય છે. મિથેન વાયુનું પ્રમાણ 90% જેટલું હોય છે. જે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે તેનું કમ્પોઝિશન છે તેમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન અને નાઇટ્રોજન હોય છે. એટલે સૌથી મોટું પ્રમાણ છે તે 90% જેટલું મિથેનનું હોય છે. ત્યારબાદ 4.6% જેટલું પ્રમાણ ઇથેનનું, પ્રોપેનનું 1%, 0.3%નું
બ્યુટેનનું પ્રમાણ અને 4% નાઇટ્રોજન હોય છે. પ્રશ્ન નંબર 10. 2008માં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિલીન થઈ હતી? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે જેને આપણે SBI તરીકે ઓળખીએ છીએ તે. તો ઘણી બધી બેંકો છે તેનું SBIમાં મર્જ થયેલું છે. તેમાં 2008માં કઈ બેંક છે તેમનું SBIમાં મર્જ થયેલું હતું? તો 2008માં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર છે તેમનું SBIમાં મર્જ થયેલું હતું. 2008માં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર અને ત્યારબાદ 2010માં સ્ટેટ બેંક ઓફ ઇન્દોર છે તેમનું પણ SBIમાં મર્જ થયેલું હતું. ત્યારબાદ બીજી 5 બેંક જે સ્ટેટ બેંકની એસોસિએટ બેંક હતી તેમનું પણ SBI સાથે મર્જર કરવામાં આવેલું છે. તેમાં સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ પતિયાલા અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ. આ 5 બીજી જે એસોસિએટ બેંક છે તેમનું પણ SBIમાં મર્જર કરી દેવામાં આવેલું છે. એટલે SBI ભારતની સૌથી મોટી બેંક છે અને તેમની લગભગ 16,500 જેટલી બ્રાન્ચ છે તે સમગ્ર ભારતમાં અને વિશ્વમાં આવેલી છે. 16,500 બ્રાન્ચ છે તેમાંથી 191 બ્રાન્ચ છે તે ફોરેનમાં આવેલી છે. તો SBI છે તે ભારતની સૌથી મોટી બેંક છે. પ્રશ્ન નંબર 11. કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ કે અથર્વવેદ? તો અથર્વવેદ છે તેમાં વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અથર્વવેદ છે તે ભારતની પહેલું એવું પુસ્તક છે જેમાં મેડિસિન એટલે કે દવા બાબતે ચર્ચા કરવામાં આવેલી છે. તેમાં ઘણી બધી વનસ્પતિઓ કે જેનો ઔષધિ તરીકે ઉપયોગ કરી શકાય છે તેમની માહિતી આપવામાં આવેલી છે અને બીજી ઘણી બધી જે ખનિજો છે તેમને મેળવી અને અલગ અલગ પ્રકારની દવા છે તે બનાવી શકે છે તે વિશેનો ઉલ્લેખ અથર્વવેદમાં કરવામાં આવેલો છે. એટલે આજના જે મોડર્ન જે મેડિકલ ક્ષેત્ર છે તેના કરતાં 5,000 વર્ષ પહેલાં ખૂબ જ જૂના સમયમાં ભારતમાં અથર્વવેદમાં વેદોના જે પુસ્તકો છે તેમાં રોગના ઉપચાર કરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 11. લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું હતું? અકબર, હુમાયું, શાહજહાં કે ઔરંગઝેબ? તો આ લાલ કિલ્લો છે તેમનું બાંધકામ છે તે શાહજહાંએ કરાવેલું હતું. આ રેડ ફોર્ટ છે તે શાહજહાંએ કરાવેલું હતું અને તે મુઘલ સામ્રાજ્યની રાજધાની હતી. પ્રશ્ન નંબર 12. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી? અકબર, જહાંગીર, શાહજહાં કે ઔરંગઝેબ? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેમને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી છે તે જહાંગીરે આપેલી હતી. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેની સ્થાપના ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં થયેલી હતી અને તેમણે ઈસ્ટ ઇન્ડિયા એટલે કે પૂર્વ ભારતમાં વેપાર કરવા માટે પરવાનગી માગેલી હતી અને જે સર થોમસ રો છે તેમણે 1615માં જહાંગીર પાસેથી પરવાનગી મેળવી અને ભારતમાં સુરત ખાતે સૌપ્રથમ ફેક્ટરી સ્થાપી હતી. પ્રશ્ન નંબર 13. 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? આ વેરી IMP પ્રશ્ન છે. આ બંગાળના ભાગલાનો પ્રશ્ન છે તે વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. 1905માં જ્યારે બંગાળનું વિભાજન થયું ત્યારે તેમના ગવર્નર જનરલ હતા લોર્ડ કર્ઝન. બંગાળ છે તે એક રાજ્ય હતું અને ત્યાં હિન્દુઓ અને મુસ્લિમો બંને ભાઈચારાથી રહેતા હતા. પરંતુ અંગ્રેજોએ ભારતમાં જાતિના આધારે ભાગલા પાડવાનું શરૂ કર્યું. તેમાં 1905માં 16 ઓક્ટોબરના રોજ બંગાળ છે તેમનું 2 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. અને તેમાં પણ જે પશ્ચિમ બંગાળ છે તેમાં હિન્દુ માઇનોરિટીને હિન્દુ લોકોનો માટે અલગ બનાવવામાં આવ્યો અને જે પૂર્વ બંગાળ છે તે મુસ્લિમ માટે અલગ બનાવવામાં આવ્યું. એટલે આમ જાતિના આધારે એટલે કે કોમવાદ ફેલાવવા માટે બંગાળનું વિભાજન કરવામાં આવેલું હતું. અને આ બંગાળના વિભાજન બાદ સમગ્ર ભારતમાં બંગભંગનું આંદોલન શરૂ થયેલું હતું અને જે 16 ઓક્ટોબરે તેમનું વિભાજન થયેલું હતું એટલે 16 ઓક્ટોબર છે તેને કાળો દિવસ તરીકે મનાવવામાં આવેલો હતો એટલે કે બ્લેક દિવસ તરીકે મનાવવામાં શરૂ થયેલું હતું. આ એક ખૂબ જ અગત્યની બાબત એ છે કે આ બંગભંગના આંદોલન દરમિયાન વંદે માતરમ અને અમાર સોનાર બાંગ્લા આ 2 ગીત છે તે ખૂબ જ પ્રખ્યાત થયેલા હતા. વંદે માતરમ અને અમાર સોનાર બાંગ્લા આ ગીત છે તે આ બંગભંગના આંદોલનમાં
ખૂબ જ પ્રચલિત થયેલા હતા. ત્યાર પછી 1911માં આ ભાગલા રદ કરી દેવામાં આવેલા હતા અને બંગાળને ફરીથી એક કરવામાં આવેલું હતું. પ્રશ્ન નંબર 14. ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? એટલે 15 ઓગસ્ટ 1947ના રોજ આપણને આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડમાં પ્રધાનમંત્રી તરીકે કોણ હતા? એટલી, રૂઝવેલ્ટ, ચર્ચિલ કે માઉન્ટ બેટન? તો જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી હતા ક્લેમેન્ટ એટલી. પ્રશ્ન નંબર 15. હરપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું? કાલી બંદર, મોહેંજો-દરો, હરપ્પા કે લોથલ? તો આપણે ગુજરાતમાં અમદાવાદની બાજુમાં આવેલું લોથલ છે તે હડપ્પા સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર હતું. અને ત્યાં અત્યારે નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમની સ્થાપના પણ કરવામાં આવેલી છે. તો આ લોથલ છે તે હડપ્પા સંસ્કૃતિનું એટલે કે સિંધી ખોળની સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર હતું. પ્રશ્ન નંબર 16. ગીત ગોવિંદના લેખક કોણ છે? ગીત ગોવિંદ છે તે જે ભારતનું ખૂબ જ પ્રાચીન અગત્યનું પુસ્તક છે તેમના લેખક કોણ છે? કબીર, કાલિદાસ, રવિદાસ કે જયદેવ? તો ગીત ગોવિંદ છે તેમના લેખક છે જયદેવ. પ્રશ્ન નંબર 17. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા? ડબલ્યુસી બેનર્જી, એ.ઓ. હ્યુમ, એની બેસન્ટ કે વિઠ્ઠલભાઈ પટેલ? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે તેમની સ્થાપના 1885માં થયેલી હતી મુંબઈ ખાતે અને તેમના પ્રથમ અધિવેશનમાં તેમના પ્રમુખ બન્યા હતા ડબલ્યુસી બેનર્જી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. ડબલ્યુસી બેનર્જી એટલે કે વ્યોમેશચંદ્ર બેનર્જી. તેઓ જે 1885ના મુંબઈ ખાતે જે પ્રથમ અધિવેશન થયેલું હતું તેમના પ્રમુખ હતા એટલે સૌ પ્રથમ પ્રમુખ છે તેઓ બનેલા હતા. આ સિવાય ફરી વખત 1892માં અલ્હાબાદ સેશનમાં પણ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે તેમનું પ્રમુખ પદ શોભાવેલું હતું. આ આપણા જે ખૂબ જ અગત્યના ફ્રીડમ ફાઇટર હતા અને ખૂબ જ વિચારશીલ નેતા હતા અને ભારતની આઝાદી માટે તેમણે ઘણા બધા પ્રયત્નો કરેલા હતા અને 1906માં તેમનું અવસાન થયેલું હતું. પ્રશ્ન નંબર 18. વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે? આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે આવે છે આફ્રિકા. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રથમ ક્રમે આવે છે એશિયા. એશિયા સૌથી મોટો ખંડ છે. ત્યારબાદ આફ્રિકા, ત્રીજા નંબરે આવે છે ઉત્તર અમેરિકા, ચોથા નંબરે દક્ષિણ અમેરિકા, પાંચમા નંબરે એન્ટાર્કટિકા, છઠ્ઠા નંબરે યુરોપ અને સૌથી નાનો ખંડ છે ઓસ્ટ્રેલિયા. સૌથી મોટો ખંડ છે એશિયા. તો આ ખાસ યાદ રાખજો. આ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. આ તો બીજા નંબરનો મોટો ખંડ પૂછેલો છે પણ વારંવાર ક્ષેત્રફળની સૌથી મોટો ખંડ કયો છે તેવો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 19. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી ઉપર થયેલું છે? કાવેરી, બ્રહ્મપુત્ર, કૃષ્ણા કે ગંગા નદી? તો નાગાર્જુન સાગર પરિયોજના છે તેમનું નિર્માણ કૃષ્ણા નદી ઉપર કરવામાં આવેલું છે. હાલમાં તેલંગાણામાં તે આવેલ છે. આ ખૂબ જ દક્ષિણ ભારતનો ખૂબ જ અગત્યનો પ્રોજેક્ટ છે, નદી પ્રોજેક્ટ છે અને તેમનું નિર્માણ કૃષ્ણા નદી ઉપર કરવામાં આવેલું છે. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 20. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે? 1200 કિલોમીટર, 1600 કિલોમીટર, 2000 કિલોમીટર કે 800 કિલોમીટર? તો ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ છે તે 1600 કિલોમીટર છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. ગુજરાતના મુખ્યત્વે 3 ભૌગોલિક વિભાગ પડે છે: કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. તો આ 3 ભૌગોલિક વિભાગો છે તેમાં કચ્છ જિલ્લો છે તેનો દરિયા કિનારોની લંબાઈ છે 406 કિલોમીટર, સૌરાષ્ટ્રના દરિયા કિનારાની લંબાઈ છે 843 કિલોમીટર અને તળ ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ છે 351 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પણ વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ભાગ 20માં આપણે બીજા અગત્યના જનરલ નોલેજના 20 પ્રશ્નો છે તેમની ડિટેલમાં ચર્ચા કરી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.